હેલો ગાઈસ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ। તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સરકારની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ, તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો। યોજનાનું નામ છે સેવા સેતુ કાર્યક્રમ। પ્રારંભ 5 નવેમ્બર 2016। આ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ જિલ્લાના ભુજોડી ગામથી કરાવ્યો। આ યોજનાનો ઉદ્દેશ્ય 8 થી 10 ગામોના સમૂહને આવક, જાતિ, વૃદ્ધ પેન્શન વગેરેના દાખલા ગ્રામ્ય કક્ષાએ જ મળી રહે તે માટે સરકારી અધિકારીઓનો પ્રજા સાથે સેવા સેતુ સ્થાપિત કરવાનો છે। સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારીના અધ્યક્ષપદે યોજાય છે। 13 અધિકારીઓની સમિતિ દર સોમવારે સેવા સેતુ કાર્યક્રમ અન્વયે નક્કી કરેલ સ્થળોએ હાજર રહે છે। સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાના વ્યક્તિગત પ્રશ્નો રજૂ થાય છે અને તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે। યોજનાનું નામ છે પ્રગતિ સેતુ કાર્યક્રમ। આ યોજનાની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 19 ઓક્ટોબર 2016ના રોજ કરી હતી। પ્રગતિ યોજનાની સૌપ્રથમ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 25 માર્ચ 2015ના રોજ કરી હતી। પ્રગતિનું પૂરું નામ પ્રોએક્ટિવ ગવર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ઇમ્પ્લિમેન્ટેશન છે। આ યોજના લોકોના વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત થાય છે। પ્રગતિ સેતુમાં પ્રજાના સામૂહિક પ્રશ્નોની રજૂઆત થાય છે। પ્રગતિ સેતુ કાર્યક્રમ દર બુધવારે નિયમિત કરેલ સ્થળે યોજાય છે। પ્રગતિ સેતુ પ્રજાના સામૂહિક પ્રશ્ન રજૂ કરવાનું એક પ્લેટફોર્મ છે। પ્રગતિ સેતુ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાય છે। યોજનાનું નામ છે મુખ્યમંત્રી શ્રી નિદાન યોજના। પ્રારંભ 7 એપ્રિલ 2016। આ યોજનાની જાહેરાત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 7 એપ્રિલ 2016ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિન નિમિત્તે કરી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ લોકોને ગુણવત્તાયુક્ત ફ્રી મેડિકલ ટેસ્ટની સુવિધા પૂરી પાડવાનો છે। આ યોજનાનો લાભ રાજ્યના બધા પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક હેલ્થ સેન્ટરો અને જિલ્લાની બધી હોસ્પિટલોમાંથી મળી શકશે। આ યોજના અંતર્ગત બ્લડ ગ્રુપ, કિડની, ડાયાબિટીસ, ટાઇફોઇડ વગેરેના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે। યોજનાનું નામ છે મુખ્યમંત્રી ગૃહ યોજના। પ્રારંભ 24 મે 2016। આ યોજનાનો ઉદ્દેશ પ્લોટ કે મકાન ન ધરાવતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આર્થિક પરિવારોને મકાનની સુવિધા પૂરી પાડવાનો છે। મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ગૃહનું પૂરું નામ ગુજરાત રૂરલ અર્બન હાઉસિંગ છે। 1 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને ₹100ના સ્ટેમ્પ પર મકાન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। મકાનની ફાળવણી ડ્રો કરીને આપવામાં આવશે। 25 થી 30 ચોરસ મીટરના મકાનમાં 2 રૂમ, કિચન, બાથરૂમ અને
ટોયલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. મકાનમાં 50% કેન્દ્ર સરકારનો ફાળો, 38% રાજ્ય સરકારનો ફાળો અને 12% લાભાર્થીઓનો ફાળો રહેશે. મકાન 15 વર્ષ સુધી ભાડે કે વેચાણે આપી શકાશે નહીં. જમીનની માલિકી સ્થાનિક સત્તા મંડળની રહેશે. યોજનાનું નામ છે સમરસ ગ્રામ પંચાયત યોજના. પ્રારંભ ઓક્ટોબર 2001. આ યોજનાનો ઉદ્દેશ ગામમાં વેરઝેર, કાવાદાવા, વયમનસ્ય ઊભા ન થાય અને ગ્રામ્ય વિકાસ અંગે સમજૂતી અને સંમતિથી નિર્ણયો લેવાય તેવી ભાવના કેળવવાનો છે. સમરસ ગ્રામ પંચાયતને એવોર્ડ એનાયત કરવામાં આવે છે તેમજ નીચે પ્રમાણે આર્થિક સહાય આપવામાં આવે છે. સામાન્ય સમરસ કે મહિલા સમરસ પ્રથમ વખત 5,000 સુધી વસ્તી ₹2 લાખ. સામાન્ય સમરસમાં ₹2 લાખ. ધોરણ 8ની સગવડ ન હોય તો ધોરણ 8 અગ્રિમતાથી મંજૂર. મહિલા સમરસ ₹3 લાખ. ધોરણ 8ની સગવડ ન હોય તો ધોરણ 8 અગ્રિમતાથી મંજૂર. બીજી વખત 5,000 સુધી વસ્તી સામાન્ય સમરસમાં ₹2.5 લાખ અને સીસી રોડની સુવિધા માટે ₹2 લાખ. મહિલા સમરસ માટે ₹3,75,000 અને સીસી રોડની સુવિધા માટે ₹2 લાખ. ત્રીજી વખત 5,000 સુધી વસ્તી સામાન્ય સમરસ ₹3,12,000 અને અન્ય વિકાસ કામ માટે ₹2 લાખ. મહિલા સમરસ ₹4,68,450 અને વિકાસ કામ માટે ₹1 લાખ. ચોથી વખત 5,000 સુધી વસ્તી ₹3,50,000 અને વિકાસ કામ માટે ₹3 લાખ. મહિલા સમરસ માટે ₹5 લાખ અને વિકાસ કામ માટે ₹3 લાખ. પ્રથમ વખત 5,000થી વધુ વસ્તી સામાન્ય સમરસ ₹3 લાખ અને ધોરણ 8ની સગવડ ન હોય તો ધોરણ 8 અગ્રિમતાથી મંજૂર. મહિલા સમરસમાં ₹5 લાખ અને ધોરણ 8ની સગવડ ન હોય તો ધોરણ 8 અગ્રિમતાથી મંજૂર. બીજી વખત 5,000થી વધુ વસ્તી સામાન્ય સમરસ ₹3,75,000 અને સીસી રોડની સુવિધા માટે ₹2 લાખ. મહિલા સમરસ ₹6,25,000 અને સીસી રોડની સુવિધા માટે ₹2 લાખ. ત્રીજી વખત 5,000થી વધુ વસ્તી સામાન્ય સમરસ ₹4,68,750 અને વિકાસ કામો માટે ₹3 લાખ. મહિલા સમરસ માટે ₹7,56,750 અને વિકાસ કામો માટે ₹3 લાખ. ચોથી વખત 5,000થી વધુ વસ્તી સામાન્ય સમરસ ₹5 લાખ અને વિકાસ કામ માટે ₹3 લાખ. મહિલા સમરસ ₹8 લાખ અને વિકાસ કામ માટે ₹3 લાખ. યોજનાનું નામ છે સરદાર પટેલ આવાસ યોજના 1. પ્રારંભ 1 એપ્રિલ 1997. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા પરિવારોને પાકું મકાન પૂરું પાડવાનો છે. બીપીએલ યાદીના 0 થી 16 સુધીનો સ્કોર ધરાવતા તમામ ઘર વિહોણા કુટુંબોને લાભ આપવામાં આવે છે. લાભાર્થીએ પોતાની માલિકીના પ્લોટ પર જાતે મકાન બાંધવાનું હોય છે. સહાયનું ધોરણ ₹45,000. 1. પ્રથમ હપ્તો મંજૂરીના હુકમ સાથે એડવાન્સ. 2. 21,000. 2. બીજો હપ્તો લિંટલ લેવલે ₹15,000. 3. ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે ₹9,000. યોજનાનું નામ છે સરદાર પટેલ આવાસ યોજના 2. પ્રારંભ 18 ફેબ્રુઆરી 2014.
આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગના કાચા મકાન ધરાવતા લોકોને પાકું મકાન પૂરું પાડવાનો છે. આ યોજનાનો લાભ BPL કાર્ડ ધારકો સિવાયના 21 થી 28 APL ગુણાંક ધરાવતા લોકોને મળવા પાત્ર છે. મકાનની યુનિટ કોસ્ટ ₹1 લાખ રાખવામાં આવી છે, જેમાં સરકારી સહાય ₹40,000 છે. સહાયનું ધોરણ ₹40,000 છે. પ્રથમ હપ્તો મંજૂરીના હુકમ સાથે ₹10,000, બીજો હપ્તો લિંટલ લેવલે ₹20,000, ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે ₹10,000. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રારંભ 20 ડિસેમ્બર 2016. આ યોજનાનો ઉદ્દેશ ઘર વિહોણા અને કાચું મકાન ધરાવતા ગરીબ કુટુંબોને પાકું મકાનની સુવિધા પૂરી પાડવાનો છે. શરતો: 1. મકાન મહિલા અથવા પતિ પત્નીના સંયુક્ત નામે રહેશે. 2. ઓછામાં ઓછા 25 ચોરસ મીટરનું મકાન શૌચાલય સાથે જાતે બાંધવાનું રહેશે. સહાયનું ધોરણ ₹1,20,000. કેન્દ્ર અને રાજ્યનો ફાળો 60:40 છે, જેમાં ₹72,000 કેન્દ્ર સરકાર અને ₹48,000 રાજ્ય સરકાર ભોગવે છે. સહાય 4 હપ્તામાં ચૂકવવામાં આવે છે. 1. પ્રથમ હપ્તો ₹30,000 વહીવટી મંજૂરી સાથે. 2. બીજો હપ્તો ₹50,000 લિંટલ લેવલે અને શૌચાલય પૂર્ણ થયેથી. 3. ત્રીજો હપ્તો ₹30,000 બાંધકામ શરૂ ફાસ્ટ લેવલે. 4. ચોથો હપ્તો ₹10,000 કમ્પ્લીશન સર્ટિફિકેટ બાદ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે બેંક મારફતે ₹70,000ની લોનની સુવિધા. શૌચાલય બનાવવા માટે ₹12,000ની વધારાની સહાય. સ્વચ્છ ભારત મિશન હેઠળ વધારાની સહાય આપવામાં આવે છે. યોજનાનું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ યોજનાનો લાભ કોઈપણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ સિવાય માત્ર મેરિટના ધોરણે જેમના મા બાપની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી છે તેમને મળવાપાત્ર છે. સહાયનું ધોરણ 1. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 90% લાવી MBBS મેન્ટલમાં પ્રવેશ મેળવી સરકારી કે સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની મુદત દરમિયાન કોલેજ ફીમાં 50% સહાય ₹2 લાખની વાર્ષિક મર્યાદામાં અપાશે. 5 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન સરકાર ₹10 લાખની સહાય આપશે. 2. પ્રોફેશનલિંગ કોર્સિસ જેવા કે એન્જિનિયરિંગ, ફાર્મસી, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી વગેરેના અભ્યાસ માટે પણ ધોરણ 12ની પરીક્ષામાં 90% લાવનાર વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની મુદત દરમિયાન સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાં કોલેજ ફીમાં 50%ની સહાય ₹50,000ની મર્યાદામાં દર વર્ષે આપવામાં આવશે. 4 વર્ષના અભ્યાસક્રમોમાં રાજ્ય સરકાર વિદ્યાર્થી દીઠ ₹2 લાખની સહાય આપશે. 3. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 80% લાવી ડિપ્લોમા, ટેકનિકલ, સિવિલ કે કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમોમાં સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં વિદ્યાર્થીએ ચૂકવવાની ફી 50% અથવા વર્ષના ₹25,000 બેમાંથી જે ઓછું હશે તે સરકાર ચૂકવશે. 3 વર્ષના ડિપ્લોમા અભ્યાસક્રમ માટે સરકાર વિદ્યાર્થી દીઠ ₹75,000 ચૂકવશે. 4. BA કે BCom કે BSc કે BEdના અભ્યાસક્રમની મુદત દરમિયાન ભરવાની ફીના
50% સહાય ₹10 લાખની મર્યાદામાં સરકાર ચૂકવશે. 3 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન સરકાર ₹30,000ની સહાય ચૂકવશે. 5. રહેવા જમવાની સહાય. તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી છાત્રાલયમાં પ્રવેશ ન મળ્યો હોય તેને દર મહિને ₹1200 10 મહિના માટે સરકાર ચૂકવશે. યોજનાનું નામ છે મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ લઘુમતી માટે. આ યોજનાનો લાભ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈન સમુદાયના જાતિના વિદ્યાર્થીઓને મળે છે. આવક મર્યાદા ₹2.5 લાખ. ટેકનિકલ અને ડિગ્રી લેવલના પ્રોફેશનલ કોર્સ જેવા કે મેડિકલ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને લાભ મળે છે. સહાયનું ધોરણ. હોસ્ટેલર માટે ₹1,000 માસિક 10 મહિના માટે. ડે સ્કોલર માટે ₹500 માસિક 10 મહિના માટે.